ગાંધીધામમાં ટાગોર રોડ પર નબીરાઓએ બેફામ રીતે વાહન હંકારી બે વાહનોને ટક્કર મારી, જેમાં બે લોકોના મોત થયા છે, અન્ય બે લોકો ઈજાગ્રસ્ત છે। પ્રાથમિક દ્રષ્ટિએ કારમાં રહેલા નબીરાઓમાંથી 3 લોકો અકસ્માત બાદ નાસી ગયા। અકસ્માતની જાણ થતાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી, જેમાં કાર ચાલક નશામાં હતો કે કેમ તે દિશામાં પણ તપાસ થઈ રહી છે। અકસ્માતમાં મહેશ્વરી સમાજના બે યુવકોના મોત થયા છે। સમાજના લોકો આદિપુર રામબાગ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા, તેમજ આરોપીઓને ઝડપાયા બાદ જ મૃતદેહ સ્વીકારવાનો નિર્ણય કર્યો। જે મેગી સ્ટોલ છે ત્યાં ઊભા હતા, એક્ટિવા ઉપર એમને ફૂલ સ્પીડમાં ઉડાવી અને ત્યાં ને ત્યાં એમનું મોત નિપજાવ્યું છે। એની સાથે 3 બીજા પણ હતા, જેમને પણ ખૂબ ગંભીર ઈજાઓ થઈ છે। આ નબીરાઓ એટલી એમની હાલત ખરાબ હતી કે એ વિડીયો પણ આપણને જોવા મળી શકે છે કે એમનાથી બોલાતું નહોતું ચલાતું, એવી સ્થિતિમાં એમણે આ જ્યારે અકસ્માત કર્યો છે ત્યારે આ એક અકસ્માત કહી જ ન શકાય, આને સીધો મર્ડર જ